હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા સિરિયસ ટૉપિક વિશે વાત કરવા જઈ રહ્યા છે જે દરેકના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હૈદરાબાદમાં તેલંગાણા સરકારે વિકાસના નામે વન વિસ્તારના વિનાશના સમાચારોએ બહુ જ મોટો વિવાદ ઊભો કરેલો. આ તો ભલું થાય એવા વિદ્યાર્થીઓનું કે તેમણે આ વિકાસના નામે થતા વિનાશના નામે આંદોલન ચલાવ્યું અને મામલો અદાલતે પહોંચાડ્યો. અદાલતે એના તરફ ખૂબ નારાજગી દર્શાવી અને હાલ તો વન વિનાશની જે કામગીરી છે એને સ્થગિત કરી દીધી છે. પરંતુ આ પર્યાવરણના થઈ રહેલા નિકંદન અને એના ગંભીર પરિણામોની અસર એ ચિંતા અને ચેતના દરેક રીતે બહુ જ મહત્ત્વની છે. સૌ ચિંતિત છે કે આ સમસ્યાના પરિણામો શું હશે અને તેનો ઉપાય કરવો કેવી રીતે છે, થઈ શકે એનો ઉપાય. તો આ વિષયના જે તજજ્ઞો છે એમનું સ્પષ્ટ માનવું એવું છે કે આ માનવીએ પેદા કરેલી સમસ્યા છે, એટલે એનો ઉપાય પણ માનવીએ જ કરવો પડશે. એક અંગ્રેજીમાં બહુ સરસ લાઈન છે ને કે હિયર ધેર ઇઝ ઇનફ ફોર એવરીવન્સ નીડ બટ નોટ ઇનફ ફોર ગ્રીડ્સ. આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત સંતોષાય ને એટલું પૂરતું છે, પણ લોભ સંતોષાય એટલું નથી. એટલે જ કહું છું કે મોડું થઈ જાય એ પહેલાં ત્વરિત પગલાં લેવા પડશે. ફ્રેન્ડ્સ, એવું નથી કે પર્યાવરણના આ નુકસાન માટે એકલી સરકાર જ જવાબદાર છે. સરકારની ફરજ બને છે કે નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવી. વધતી વસ્તી અને વધતા મોજશોખ કે સગવડોની માંગણીને પહોંચી વળવા સરકાર માટે વિકાસના કામો કરવા અનિવાર્ય બને છે. વિકાસના કામો કરવા જતાં પર્યાવરણને નુકસાન થવું સ્વાભાવિક છે, પણ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એની સભાનતા, નિષ્ઠા અને પ્રયાસ કરવા એ સરકારની ફરજ છે. આને સંતુલિત અથવા ટકાઉ વિકાસ કહેવાય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આ સંતુલિત વિકાસ કેવી રીતે થઈ શકે એના માટે યુનાઇટેડ નેશન્સ તથા દેશ અને રાજ્યની સરકારો, સામાજિક સ્વૈચ્છિક સંગઠનો NGO એનો પ્રયાસ કરી રહી છે, પણ એમાં સહયોગ કરવો એ દરેક નાગરિકેની ફરજ છે. એક અરુણ કૃષ્ણમૂર્તિ કરીને એક વ્યક્તિનું નામ તમે ગૂગલમાં સર્ચ કરજો, જેણે પર્યાવરણ માટે ગૂગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી છોડી દીધી હતી. આપણા ગુજરાતી કવિ ઉમાશંકર જોશી આપણને ચેતવણી આપીને ગયા છે કે વિસાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, ફૂલોને વનોની છે વનસ્પતિ. ગૌતમ બુદ્ધ પણ સમજાવીને ગયા છે કે આ પૃથ્વી આપણા પૂર્વજો તરફથી ભેટમાં મળેલી નથી, પણ આવનારી પેઢીઓ તરફથી સોંપેલી થાપણ છે. તો એ થાપણ સાચવીને આપણા બાળકોને આપણે સોંપવાની છે. માટે હે કુદરત માતા, હે પ્રકૃતિ માતા, હે ધરતી માતા, હે પર્યાવરણ દેવ, અમને એ સમજણ આપો, સભાનતા આપો અને પ્રેરણા આપો.